કચ્છના ગાંધીધામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। શહેરના અનેક માર્ગો પર પાણી ભરાયા છે। પાણી ભરાવાથી શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। વરસાદી પાણીમાં સ્કૂલ રિક્ષા પણ ફસાઈ ગઈ હતી। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ધોવાઈ ગઈ છે। અંજારમાં પણ 1 ઇંચ વરસાદમાં આ જ પ્રકારના હાલ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે જળભરાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે રાહદારીઓ વાહન ચાલકો પારાપાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। ગાંધીધામમાં જે રીતે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જેને લઈ વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ પાણી હજુ ઓસર્યા નથી। બજારો આખી પાણીથી તરબોળ થઈ છે। જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। તો આ તરફ હવે વાત કરીએ કચ્છના માંડવી તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો। ભારે વરસાદથી રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે। નાના ભાડિયાથી માંડવીને જોડતો આ રસ્તો જે બંધ કરવાની ફરજ પડી હતી, રોડ રસ્તા બંધ થતા વાહન ચાલકો પણ પરેશાન છે। રસ્તો આખો ધોવાઈ ગયો છે, ઉપરથી પાણી વહી રહ્યું છે। રસ્તાનું ધોવાણ થતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા। અવિરત વરસાદને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાણી। તો હવે વાત નખત્રાણામાં, જ્યાં ભારે વરસાદ જેના કારણે લાખિયાર વીરાની નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। પાણીની આવકથી લાખિયાર વીરા નદી 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે। નખત્રાણામાં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, તો નદીઓ નાળા છલકાયા છે। નદીઓ ગાંડીતુર જોવા મળી રહી છે। પાણીની ભરપૂર આવક થતાં આ પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। નખત્રાણામાં રસ્તાઓ જે છે તેના પર પણ નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તા પર વહેતા ખડખડ પાણી જે છે તે પણ જોવા મળી રહ્યા છે। તો આ તરફ કચ્છના અબડાસામાં પણ ભારે વરસાદથી હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે। નરેડી ગામે પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી બની છે। ભારે વરસાદથી ગામની નદી 2 કાંઠે વહી રહી છે। ધોધમાર વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ છે અને નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે, લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે। અબડાસાના નરેડી ગામમાં પાણી ગામમાં આવી ગયું છે, જેના કારણે જોઈ શકાય છે આ સોસાયટીઓ જે છે પાણીથી તરબોળ થઈ છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। રહેણાંક વિસ્તારમાં પાણી ભરાવાને કારણે રાહદારીઓ અને જનજીવન પ્રભાવિત થયું છે। હાલાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગામની જે નદી છે તે 2 કાંઠે વહી રહી છે। નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। તો આ તરફ અરવલ્લીમાં પણ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। મોડાસા માલપુરના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ। સાકરિયા, માથાસુલિયા, ટીસ્કી પંથકમાં ભારે વરસાદ। ભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। મકાઈ, બાજરી, જુવારનો પાક પાણીમાં ગરકાવ થયો છે। બિયારણ કરવામાં આવ્યું હતું, પરંતુ અવિરત વરસાદ અને અનરાધાર વરસાદને કારણે ખેતરો પાણીથી તરબોળ થયા છે। ખેતરો તળાવ બની ગયા છે, જેના કારણે હવે પાકને નુકસાનીની પણ ભીતિ સેવવામાં આવી રહી છે। મકાઈ, બાજરી, જુવારનો પાક આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સાકરિયા ગામ, સાકરિયા કંપા, માથાસુળિયા કંપા, જાલોદર, ટીસ્કી, ફરેડી આ બધા જ ગામોની અંદર 1.5 થી પોણા 2 કલાકની અંદર 4 થી 5 ઇંચ વરસાદ એવો મુસળધાર પડ્યો છે કે જે ખેતીની અંદર વાવેતર કરવાના જે બાકી હતા એ સિવાય જે વાવેતર થયેલા છે, મગફળી, સોયાબીન, અડદ, આવા બધા જે વાવેતર કરવાના હતા એ બધા વાવેતર થઈ શકે એવી પોઝિશન જ નથી ને બધા જ જગ્યાએ ખેતરોમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે। અને પાણી ભરાયા પછી ખેતરોની અંદર પરિસ્થિતિ પણ એવી થઈ કે હવે આ વખતે વાવેતર ભગવાન કરવા દેશે કે નહીં। પાક હતા જુવાર, બાજરી, આ તે બધા નિષ્ફળ ગયા છે અને હવે અત્યારે નવું વાવેતર કરવાની કોઈ ચાન્સ નથી, કોઈ પોઝિશન નથી અને ખૂબ ભારે નુકસાન છે। તમે જોઈ શકો છો પાછળ, અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તળાવ ભરાઈ ગયા, કૂવા ભરાઈ ગયા। તો અમે સરકાર પાસે એટલી અપેક્ષા કરીએ કે અમને કંઈક વળતરનો લાભ મળે। મોડાસાના સાકરિયા તેમજ માથાસુડિયા તેમજ માલપુરના ટીસ્કી પંથક જે છે ત્યાં ખેતરો દરિયો સમાન જોવા મળી રહ્યું છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરોથી દર્શાવી રહ્યું છે। સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ખેતરોની અંદર જુવાર, બાજરી અને મકાઈનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું। શરૂઆતમાં સારો જે વરસાદ થયો, ખેતીલાયક વરસાદ થયો, જેના કારણે ખેડૂતોની આશા હતી કે
કે વાવેતર કરીએ, પરંતુ ગતરોજ જે અવિરત વરસાદ થયો જેના કારણે આ ખેતરો જે હતા એ સંપૂર્ણપણે બેટમાં ફેરવાયા છે. ખેડૂતોનો જે પાક હતો એ પાક સંપૂર્ણપણે આ પાણીની અંદર ડૂબી જવા પામ્યો છે. ખેડૂતોને જે આશા હતી એ આશાના માથે ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળ્યા છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ.